પૈસા લઈ લીધા છે. ઉલટી વાળો મારો, વોમિટિંગ વાળો મારો, પછી મમ્મી બધું બતાવશે, ઇન્ફોર્મેશન બતાવશે. મમ્મી ઇન્ફોર્મેશન બતાવશે. હો હેલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, હર 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 મહાદેવ, જય મૌન્ય, ઓમ કૃષ્ણાય વાસુદેવાય, હરે પરમાત્મને પરતઃ ક્લેશનાશાય, ગોવિંદાય નમો નમઃ. અમારા ભોલુભાઈ આવી ગયા છે ઉપર દર્શન કરીને, હનુમાન ચાલીસા કરીને. અને ભોલુભાઈ શું પી રહ્યા છો તમે? ઉલટી વાળું આમળા બીટ અને ઉલટી હળદર અને આદુનો જ્યુસ પી રહ્યા છે. પણ શરદી ના થાય, સારું. અને આ છે ને તારા વાળ કાળા મોડું વ્હાઈટ થાય, બરોબર? એટલે મોર્નિંગમાં થોડું તો પીવું પડે. મન તો નહીં લાગતું ગુરુદાનું થાય, જોજે અઠવાડિયા પછી જોજે. અને અહીંયા વેદુના ટિફિનનો નાસ્તો થઈ રહ્યો છે. ચણા, છોલે ચણા અને પરોઠા, બરોબર. અને એની જોડે ભાઈ આપણા ભાઈને તો શું જોશે ખબર? લચ્છાવાળી ડુંગળી, હે ને? ડુંગળી ભરજે, હે ને? તો ટિફિનમાં એમ આવું બધું હોય ને એટલે ડુંગળી ભરજે લચ્છાવાળી. તો ચલો પરોઠા કરી દઈએ અને વેદુને ચા અને નાસ્તો આપી દઈએ. વેદુભાઈ મોડું બગાડી રહ્યા છે. પી જાઓ. અમારા વેદુભાઈનું ટિફિન રેડી થઈ ગયું છે. એને આવી ડુંગળી જોઈએ છે, છોલે ચણા, પરોઠા, હે ને વેદુભાઈ? વેદુનું આજે છોલે ચણા બનાવવા માટે હું કેટલા વાગે ઉઠીશું? 5:30 ઉઠીશું. બોલ વેદુ, તારા છોલે ચણા ખાવા, હે ને? તો મમ્મીના જમી લે ને આમ ટેસ્ટી ત્યાં સ્કૂલમાં. પછી સ્કૂલથી આવીને કહેજે મમ્મી થેન્ક યુ. તો આમ મમ્મીને એમ થાય હા મારા છોકરાને આમ મારા વેદુભાઈ રેડી થઈ ગયા. ચાલજો તો વાર છે બકા. ચલો, જય સ્વામિનારાયણ. આમ સામે જો, જય સ્વામિનારાયણ. શ્લોક બોલો. ચલો. નમસ્તે નમો નમઃ. આગળનું મમ્મી બોલે મૂકવા પથાણ મૂકી ગયા છે, ઊભા નહીં થતા. વેદુ મૂકવા ઊભા હતા. હેડો હું બધું લઈ લો, પછી આ બધું સરખું કરી દો. ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. ઠંડી એવી છે ને તો હું સારી ચડી નથી જાય એવું છે ને? તો ગાડી લઈ જાઓ. ગાડી લઈને જગ્યા નહીં તે ગાડી લઈને. બહુ ટ્રાફિક હોય છે એમ? ટ્રાફિક બહુ હોય છે. તો ચલો ભાઈ, હવે આપણે ફ્રી થયા. હવે આપણી પૂજા ચાલુ કરીએ ને આ બધું ઘરમાં સરખું કરીએ. વેદુભાઈ તો સ્કૂલ જશે હવે, બરોબર? તો અમને બી ઊંઘ આવે છે, સવારમાં ઉઠાતું નથી. ખબર પડી? 5:30 વાગે ઊભી થઈ છું. મને આમ એવું થાય નહીં થવું. પણ પછી એવું વિચાર આવ્યો કાલે છોલે પલાળ્યા છે તો મોડું થઈ જશે, ઉઠવા દે હવે. પછી ઉઠી ગઈ 5:30 વાગે. ઠંડો પવન આવે છે બહારથી. ઠંડો પવન બહારથી આવે છે, બોલ એટલો. દરવાજો જેવો ખોલે એવો. વેદુભાઈ એમાં જો આઈ કાર્ડ ભૂલી ગયા. મમ્મી આઈ કાર્ડ લો, આઈ કાર્ડ તમારી. કાનમાં રૂ જો, કાનમાં રૂએ બાકી છે ભરવાનું. ચાલો વેદુભાઈ હવે સ્કૂલ જઈ રહ્યા છે. જો કેવું ઠંડુ છે. ઠંડીમાં જવું એટલે સ્કૂલ એટલે છોકરાઓ શું થઈ જાય ઠંડીમાં. જો છે એટલે બધી ઠંડી છે ને બહાર આવી એટલે છોકરાઓ સ્કૂલ બાપડાને જવાનું સવારમાં વહેલા ઠંડીના ઠરી જાય. શું કરીએ પણ. ચલો તાણ હવે પછી મળીએ આપણે. કેમ છો તમે? બપોરના વાગી ગયા છે 11:15 અને હું અહીંયા કરી રહી છું પરોઠા. અને આ છે ભગવાન માટે બટાકાનું શાક બનાવ્યું છે આપણે, બરોબર? ભગવાનનો થાળ ધરાવી દીધો છે, બરોબર? તો રવિના આજે ઓફિસે વહેલા જવાનું છે એટલે ફટાફટ ઉતાવળ કરીએ છીએ આપણે. અને વેદુભાઈને આપણે લેવા જવાનું છે એટલે થોડી ઉતાવળ કરવી પડે. એટલે પરોઠા બનાવી દીધા છે. તો જો આપણો આખો દિવસ કિચનમાં જ જાય છે. ખાલી બપોરે 2-3 કલાક જ આપણે કિચનમાં આવતા નથી.
સવારથી લઈને મજા આવે રસોઈ કરવા. અને ઠંડીમાં તો મજા આવે. ગેસ આગળ પેલી ગરમ ગરમ હવા આવે ને તાપણું થઈ જાય આપણું ઠંડીમાં, એટલે ઠંડી ના લાગે. ચલો તમે જમવાના ટાઈમે મળીએ. કેવા માણસ હોય અહીંયા. હવે હું ઘરે જ છું. આજે પપ્પા લેવા નથી આવ્યા. અને આજે પપ્પા લેવા નથી આવ્યા. અને આ જો ગાડી, આ કઈ ગાડી ખબર નહીં પડતી. આ મારો ભાઈબંધ જાય છે. જો આ કેટલું મસ્ત છે. આ પ્રફુલ્લ એટલે માધવ સમાધવ. બહુ મસ્ત ખાવાનું. અરે પેડો બનાવેલી. અને આ આપણી સોસાયટી નિરંજન બાગ. આ જો આમાં વેદુભાઈ છે ને, વેદુભાઈ નામ છે ને, સવારમાં પેલું શું આપ્યું તું વેદુ? ડુંગળી સુધારીને આપી દે ને, અંદર લચ્છાવાળી ડુંગળી મસાલો નાખીને. એ વેદુભાઈ એવું કહે છે એવી ડુંગળી હાલ તો જ હું અત્યારે છોલે ચણા ને પરોટા પરથી ખાઈશ. તે રાખ્યા છે ને મારા માટે, પણ ડુંગળી સુધારીને હાલ તો જ ખાઈશ, નકર નહીં ખાઉં. બોલો લો હે ને વેદુભાઈ? ટિફિન બધું પૂરું કરી દીધું વેદુ? ડુંગળી બુંગળી બધું પતાવી દીધું તું? કોઈને આપ્યું તું? એમને સ્કૂલમાં તારા ફ્રેન્ડના શેર કર્યું તું? તો તું પોતે જ ખાઈ ગયો તો? વેદુને સારો નાસ્તો હોય ને તો કોઈને શેર ના કરે, ખાઈ જાય. છોલે ચણા ને એવું બધું, રાજમા ને એવું બધું આવીએ ને આપણે પંજાબી, પછી ઇડલી દાળ, તો કોઈને શેર ના કરે. જે ના ભાવતું હોય ને શાક ને એવું, રોટલીને ભરીને આપ્યું ને આપણે તો એવું શેર કરે. હે વેદુ? વેદુભાઈ અમારે. ચલો ત્યાં વેદુભાઈને ડુંગળી સુધારીએ તો જ ખાશે, નકર ખાશે નહીં છોલે ચણા. રીસાઈ ગયા એટલે આ ડુંગળી માટે રીસાઈ ગયા. આવી મસાલાવાળી ડુંગળી જોવે. લો ચલો જમવા. બપોરે સ્કૂલથી આવીને એનો દાળ ભાત જોવો, પણ એને એમ કીધું મને ડુંગળી કરી નાખતો છે. કેવું જોવો જો બસ આમાં ડુંગળી સમારી આલી, બરોબર ને? હા ને? એને આવી ડુંગળી જોવા મસાલાવાળી તો જ ખાય, હે ને? ચલો તા જમી લે. વેદુભાઈએ પછી એના પપ્પાનો ફોન આવ્યો તો કહી દીધું મને મમ્મી ડુંગળી સંભાળીને હાલતી નથી, એટલે હું નહીં જમું. એટલે ભાઈ અમારે સહી ગયા હતા, બરોબર. હવે શાંતિથી જમે છે, પણ આપણને એવું થાય, માને એક એવું થાય કે મારો છોકરો જમતો નહીં, ચલ થોડી વાર આમ પેલું કરીએ, ખાઈ લે છે, પણ ના ખાય એટલે પછી આપણે કરીને આલવું જ પડે. એટલે એમાં વેદુભાઈને કરીને આપ્યું, એટલે એમાં વેદુભાઈ જો જમવા બેસી ગયા છે. જમવા બેસી ગયા તો બરોબર. હવે સાંજે મળીએ ચાના ટાઈમે 4:30 થશે, એટલે પછી એને ચા તો જોશે જ, નસો છે પાછો. એટલે ચા બા મૂકી દઈએ. મમ્મી હા ગયા છે કથા સાંભળવા, એટલે એમની ચા બનાવીને મૂકી રાખીશું, મમ્મી આવીને પી લેશે. તો ચલો સાંજે મળીએ. બાય બાય. અમારા ઘરે શું આવ્યું? હા આવ્યું અમારા ઘરે. જો મમ્મીને પહેલું પહેલો આ મમ્મીને નવું લાયા કેન્ડી સગડિયા અમારા ઘરે આવ્યું છે. માડા કરવાનું તમે જો મમ્મી બિલકુલ નહીં કરવાની. માડા કરવાનું છે. તમે કાઉન્ટ કરી શકો કે કેટલી થઈ માડા, એમ સ્વામિનારાયણ બોલી શકવાનું. નવડા બેઠા એટલે જ્યારે આપણા છોકરાઓ માડા કરતા હોય તો માડા કરતાં કરતાં ભૂલી જાય, તો એના માટે અમે આવું મંગાવ્યું છે વેદુ માટે ને બટર. અને ખોટી જગ્યાએ માડા ફેરવા, આમ પકડતે ના ફાવા, આમ આંગળી આમ કરો ભગવાન સામે, એ ખોટી આદત કહેવાય. એટલે એના માટે આમ આપ્યું છે. તો અહીંયા કાઉન્ટ બી થાય 21 વાર. જો મેં 21 વાર જય સ્વામિનારાયણ
જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ તમે માળા કરી શકો છો કોઈ બી ભગવાનની માળા કરી શકો. તો અમે 2 મંગાવી એની સાથે અમારું એક ફ્રી હતું. હું આખી જાહેરાત નથી કરતી પણ આપણે માળા કરીએ આપણા છોકરાઓ કરે કે ગલતીથી માળા એમને લોકોને ફેરવતા આવડે નહીં બરોબર. અને ગયડા લોકોને બી ફાવાની માળા હવે હાથ તરફથી ફાવાના ફાવા બરોબર. એની જગ્યાએ મેં આ મંગાવી દીધું છે. તો અમારા વેદુભાઈ માળા કરે છે પણ હવે આ લઈને બેસે એટલે એને ખબર પડે અમારી 108 વખત માળા થઈ ગઈ છે. તો કેવી રહી અમારી નવી ગિફ્ટ આવી છે એ. અને આ વેદુભાઈ અમારો ટ્યુશનનો ટાઈમ થવા બેગ ભરી લીધી વેદુભાઈ હે વેદુ હા બેગ ભરી તો ચલો ભર દો. મમ્મીનો મોબાઈલ લઈને બેગ કયું લઈ જવાનું છે ચલો ફટાફટ. તો આ મોબાઈલ અને આમાં વેદુભાઈ ઘેર હોય ને એટલે બધું રમણ પકડ પડ્યું હોય. જો તકિયો કેવો પડ્યો છે દળીએ છે ને આમાં મૂકીને જતો રહેશે. ટ્યુશનનો ટાઈમ થશે એટલે લે મોબાઈલમાંથી જોઈને લે ભર દે. સો ગાઈઝ વાગવા આવ્યા છે 4:49 પણ બોલુભાઈ અમારા હજુ ટીવી બંધ નહીં થતું છે ને. બોલુભાઈ અમારે ટીવી નહીં બંધ થશે. બોલો રેડી બેગ બેગ ભરજો સ્કૂલના ટ્યુશનના ટાઈમે એમાં બોલુભાઈ બેગ ભરજો. નોટી છે નોટી એ નોટી બેબી ટીવી બંધ કરો ચલો. વોચ પહેરી છે ને હાથમાં તો કેટલા વાગ્યા 10 મિનિટ બાકી છે. હા મારે લોક મારવાનું છે ઘરે કોઈ છ નહીં વાત કરે છે તો લોક મારી સારા. ચલો આપણે આ વસ્તુ બોલુભાઈ ના આવો તો આવશે આપણે બહાર જઈને ઊભા રહીએ બરોબર. બધું વાંખીને આવશે આપણે ચાવી લઈને બહાર ઊભા રહીએ. નહીં વાંખે ને લોક બોક બરોબર તો પછી આવી બની. વેદુભાઈ આવી ગયા છે 7:30 વાગે એટલે ફટાફટ જમી લીધું. ભૂખ લાગી હતી એટલે એમ વેદુ ટ્યુશન કેટલા વાગે ગયું હતું ટ્યુશન 5 વાગે ગયું હે ને. એક્ઝામ આવી એટલે 7:30 વાગે મેડમ લેવા આવી હશે. ના પપ્પાનો ફોન આવ્યો તો મને કે વેદુને છે ને લેવા તું ના જતી એવું કીધું તું મને. હા ના મેસેજ આવી ગયું મને ફોન આવી ગયો. હું 6:15 વાગે ત્યાં પપ્પાએ મેસેજ જોયો ફોનમાં તો આવી ગયું વેદુ લેવા ના જતી એવું કીધું. વેદુ છે ને વેદુના 7:30 વાગે મેડમ છોડવાના છે એટલે તું લેવા ના જતી. એક્ઝામના હિસાબે હવે મોડો છોડશે વેદુ હે વેદુભાઈ. અને વેદુભાઈ જો આઈને ફટાફટ ભૂખ લાગી હતી એટલે જમી લીધું. અમે ખીચડી બનાવી દીધો ફટાફટ. તો હવે ફ્રી થઈ ગયા છે અમે. અને વેદુભાઈ હા જો વેદુભાઈ એમાં શું કહે છે કાલે પૂછું હું તારા પપ્પાને કાલે છુટ્ટી છે ચોથો શનિવાર હું પૂછી જોઉં એટલે કે કાલે છુટ્ટી છે ને એટલે ભણવું નથી આજે. સેમ સાઈઝ દેખો સેમ. મારથી આમ ઉપર જવાનું છે ને આમાં આમે એમ નહીં જવાનું આમ મારથી આમ ઉપર જવાનું છે. અરે એમ તો હું એમ છે વેદુ ચલો વેદુ મસ્તીએ ચડ્યો છે. હવે ભણવા બેસ. તારા પપ્પાનો વોટ્સઅપ ઉપર કંઈક મેસેજ આવ્યો તે મોકલી દો ને તો ચલો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો. ગુડ નાઇટ જય સ્વામિનારાયણ. ગુડ નાઇટ જય સ્વામિનારાયણ. લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ.